લાલ કિતાબ, જેના સામાન્ય અને વૈજ્ઞાનિક ઉપાયો તમારા માટે પથદર્શક અવશ્ય બનશે. લાલ કિતાબ બનશે આપની સમસ્યાનો અંત, જેમાં આપના માર્ગદર્શક રહેશે શ્રી હરિવદનભાઈ ચોકસી. નમસ્કાર મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, રોજની જેમ આજે પણ આપણે જાણીએ કે ભાઈ આજે કોણે શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ. તો મિત્રો, આજે તારીખ 14/6/2024 શુક્રવાર, મેષ રાશિવાળાએ આજે શું કરવું જોઈએ? મેષ રાશિવાળાએ આજે પંચામૃત બનાવી માતાને ધરાવી અને વેચવું જોઈએ. અને જો લક્ષ્મીનારાયણ ભગવાનનું મંદિર હોય તો સૌથી શ્રેષ્ઠ. શું નથી કરવાનું? મિત્રો, આજે કોઈને પણ ખોટો વાયદો નહીં કરતા. વૃષભ રાશિવાળાએ આજે શું કરવું છે? વૃષભ રાશિવાળાએ આજે દહીં અથવા દહીંમાંથી બનાવેલી લસ્સી નાની નાની બાળાઓને પીવડાવવી જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, આજે કોઈ પણ કામમાં આળસ નથી કરવાની. મિથુન રાશિવાળાએ આજે શું કરવું જોઈએ? મિથુન રાશિવાળાએ આજે ખાસ નોકરી ધંધાની જગ્યાએ સમયસર હાજર થવું જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, આજે કાયદા વિરુદ્ધનું કોઈ પણ કામ આપણે નથી કરવાનું. કર્ક રાશિવાળાએ આજે શું કરવું જોઈએ? કર્ક રાશિવાળાએ આજે ખડી સાકર અથવા પેલી હીરાકણી સાકર, આ બેમાંથી એક વસ્તુ લઈ કોઈ પણ માતાના મંદિરે પ્રસાદ રૂપે ધરાવવી જોઈએ, પોતે આરોગવી અને નાની નાની કન્યાઓમાં વહેંચવી જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, આજે કોઈ પણ પશુ પંખીને ઈજા નહીં પહોંચાડતા. સિંહ રાશિવાળાએ આજે શું કરવું જોઈએ? સિંહ રાશિવાળાએ આજે ગરીબ વિધવાને પૈસાની, ખાવાનાની, કપડાની મદદ કરવી જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, કોઈ પણ પ્રકારના ખોટા ખર્ચા આજે જીવનમાં જોડવાના નથી. કન્યા રાશિવાળાએ આજે શું કરજો? કન્યા રાશિવાળાએ આજે મીઠું દૂધ અથવા ખીર નાની નાની કન્યાઓને ખાવા માટે આપવું જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, આજે વેપારમાં કોઈ વેપારી સાથે વાદ વિવાદ નહીં કરતા. તુલા રાશિવાળાએ આજે શું કર્યું? તુલા રાશિવાળાએ આજે ખૂબ મહત્વનું કામ કરવાનું છે. વેપારમાં, નોકરીમાં થોડી ધીરજ રાખવાની છે. કોઈ પણ જગ્યા પર ઉતાવળ કરવાની નથી. શું નથી કરવાનું? મિત્રો, આજે કોઈ પણ વાહન ચલાવો તો વધુ સ્પીડમાં નહીં ચલાવતા. વૃશ્ચિક રાશિવાળાએ આજે શું કર્યું? વૃશ્ચિક રાશિવાળાએ એક ચાંદીની વસ્તુ આજે શરીર પર પહેરવી જોઈએ. એક ચાંદીનો ચોરસ ટુકડોય ચાલે, નાનો કોઈ સિક્કોય ચાલે, અને ચાંદીની બીજી કોઈ પણ વસ્તુ હોય પણ સાથે રાખજો અથવા શરીર પર પહેરીને આજે દિવસની શરૂઆત કરજો. શું નથી કરવાનું? મિત્રો, આજે પોતાની જિંદગીની તુલના બીજાની જિંદગી સાથે નહીં કરતા. ધનરાશિવાળાએ આજે શું કર્યું? ધનરાશિવાળાએ આજે પોતાના કુળદેવીને ચણાના લોટમાંથી બનેલું મિષ્ટાન ધરાવવું જોઈએ, આરોગવું જોઈએ અને પ્રસાદ રૂપે વેચવું જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, આજે ભૂતકાળના કોઈ ખોટા પ્રસંગને યાદ કરીને દુઃખી નહીં થતા. મકર રાશિવાળાએ આજે શું કર્યું? મકર રાશિવાળાએ આજે માતા લક્ષ્મીના મંદિરે લાલ કમળ ચડાવવું જોઈએ. અત્યારે કમળ કાંકડી મળે છે તો કમળ કાંકડી પણ ચડાવી શકાય. શું નથી કરવાનું? મિત્રો, ડૉક્ટરની સલાહ લીધા વગર કોઈ પણ દવા લેવી નહીં. કુંભ રાશિવાળાએ આજે શું કરવું જોઈએ? કુંભ રાશિવાળાએ આજે કોઈ લાચાર વ્યક્તિને મદદ કરવી જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, આજે ધંધામાં મોટું આર્થિક જોખમ નથી કરવાનું. મીન રાશિવાળાએ આજે શું કરવું જોઈએ? મીન રાશિવાળાએ આજે માવામાંથી બનેલી સફેદ મીઠાઈ, બરફી, પેંડા આવી વસ્તુમાં લક્ષ્મીને ધરાવીને પોતે આરોગવી અને વહેંચવી જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, આજે તમારી વારસાઈ મિલકત વેચવાની નથી. દાદા, પિતા, સાસરા પક્ષથી, મામાના પક્ષથી મળેલી વારસામાં મળેલી મિલકત વેચવી નહીં. તો મિત્રો, આ તો તમારા માટે આજના દિવસે કોણે શું કરવું, શું ન કરવું તેનું સંપૂર્ણ વર્ણન. તો મિત્રો, આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો, યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે.
તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે.